પંચાયતના પ્રમુખ પદે બીજેપી બેઠી છે અને બીજેપી બેઠી છે એનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો કોંગ્રેસ છે. બાહેંધરી આપી હોવા છતાં એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું. આમ આદમી પાર્ટીની અંદર પેટમાં રહેલો દગો બહાર આવી ગયો છે. નમસ્કાર દોસ્તો, હાલમાં જ ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર અને તલાલા તાલુકા પંચાયત જે રસ્સાકસ્સી ભરી હતી તેમાં કોંગ્રેસે કોડીનાર તાલુકા પંચાયત કબજે કરી છે. પરંતુ સૌથી અગત્યની માનવામાં આવતી તલાલા તાલુકા પંચાયત છે તે કોંગ્રેસ અને આપના હાથમાંથી સરકી ગઈ છે અને સરકી ગયા બાદ અંદરો અંદરનો જબરજસ્ત ડખ્ખો છે તે બહાર આવ્યો છે. પ્રવીણ રામ અને સામે પૂજાભાઈ વંશે આક્ષેપ પ્રત્યે આક્ષેપ લગાવ્યા છે. આખો મામલો શું છે, કઈ રીતે ભાજપે આ તાલુકા પંચાયત છે તે કોંગ્રેસ અને આપના હાથમાંથી છીનવી લીધી છે, એ માટે અમે પહોંચ્યા છે અત્યારે રોહિતભાઈ પાસે, જે અહીંયાના કોંગ્રેસના ઉમેદવાર તેમના ભાઈ હતા, પ્રતિનિધિ છે. રોહિતભાઈ, ખરેખર શું બન્યું છે? બનવામાં એવું છે કે ભાજપ ની સામે, સત્તા પક્ષની સામે કોંગ્રેસ અને આપ બંને પાર્ટી મળી અને તાલુકા પંચાયત રચી શકતા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની અંદર પેટમાં રહેલો દગો બહાર આવી ગયો છે. સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ભાજપની બી પાર્ટી તરીકે કામ કરે છે. એના જીવંત પુરાવા આપણી પાસે આવી ગયા છે. છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ સાથે ગઠબંધન રાખી પ્રમુખ પદ આપવાની વાત હતી. એ બાદ અંતિમ ક્ષણોમાં દેવેન્દ્રભાઈ સોલંકી, જે તાલાળા વિધાનસભા લડેલા છે, એનો સ્પષ્ટપણે મને ફોન આવે છે અને મતદાનને ફક્ત 5 મિનિટની વાર હોય છે ત્યારે એ એવું કહે છે કે અમને અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ અને અમારા મહામંત્રીનો ફોન આવ્યો છે કે આપણે વિપક્ષમાં બેસવાનું છે. આ ઉપરથી સાબિત થાય છે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી અને પ્રવીણભાઈ રામ ભાજપના એજન્ટ તરીકે કામ કરી આમ આદમી પાર્ટીના સભ્યોને બારોબાર વેચી અને સભ્યો સાથે વિશ્વાસઘાત કર્યો છે. વિશેષમાં પ્રવીણભાઈ રામ એવું કહે છે કે અમે કોંગ્રેસ પાર્ટીને ઉપપ્રમુખ પદ અને કારોબારી ચેરમેન તેમજ ન્યાય સમિતિ માટે પણ ઓફર કરેલી. પણ પ્રવીણભાઈને હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે પ્રવીણભાઈ, તાલાળા તાલુકાની જનતા આટલી ભોળી જનતા નથી. તમે જે કહો છો કે ઉપપ્રમુખ પદ, તો ઉપપ્રમુખ પદમાં તો અમારી દાવેદારી હતી જ નહીં. માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો કોંગ્રેસ છે. કોંગ્રેસના 2 સભ્યો હોવા છતાં એમને આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ આ તમામ વસ્તુઓ આપવાની બાહેંધરી આપી હોવા છતાં એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું. પછી તમે કહો છો કે કારોબારી સમિતિ, તો કારોબારી સમિતિ રચવા માટે થઈને મિનિમમ 5 સભ્યો જોઈએ. આ તમને પણ ખબર હોવી જોઈએ, જે કોંગ્રેસ પાસે બહુમત હતી નહીં. અને રહી વાત ન્યાય સમિતિ, તો ન્યાય સમિતિમાં એસસી કેન્ડિડેટ જ બેસી શકે અને અમારા એસસી કેન્ડિડેટ છે એ તો પ્રમુખ પદના દાવેદાર હતા. સ્પષ્ટપણે પ્રવીણભાઈ રામ, હું તમારા પર આક્ષેપ કરું છું કે તમે અને ઈશુદાનભાઈ ગઢવીએ ભાજપની બી ટીમ તરીકે કામ કર્યું છે, તમારા ખિસ્સા ભરવાનું કામ કર્યું છે. અને આવનાર સમયમાં જો તમે આ ન કર્યું હોય તો હું તમને જાહેરમાં ચેલેન્જ ફેંકું છું કે તાલાળા વિધાનસભા આવી, તમારું માદરે વતન છે, તમારું હોમટાઉન છે, તમે અહીંથી વિધાનસભા લડો, તાલાળાના મતદારો તમને આ તમારા દગાનો જવાબ આપશે. તમારો કોઈ સભ્ય ગેરહાજર છે? નહીં. મીડિયા વાળાનો ફોન આવે છે. પેલા તો અમને અમારાનું કીધું કે તમારો ભાજપ ભેગો વયો ગયો. અમારા 2 સભ્ય અહીં પહોંચી ગયા છે પંચાયત. અમારા બધા અહીંયા છે. શું છે ડિસિઝન હાથે હતા અહીં છે. એમાં નથી આગળ પાર જો મહામંત્રી ઈશુદાનભાઈ ને બધાના લઈ લીધા, પણ આ એગ્રી નથી કે વિપક્ષમાં બેહો. બરાબર છે. અમને તો એવો મેસેજ આવ્યા છે કે અમિતભાઈ નો ફોન હતો. આપણે અમિતભાઈ ઠુમર ની વાત ચાલુ હતી. અમે એના બધી રીતના અમે પેલું કર્યું, પણ હવે અમને જ ઉપરથી આ રીતનું કીધું છે આદેશ. હું મેસેજ આવ્યો કે ગોઠવાઈ ગયું છે એમ? નહીં. એ શક્યતા જરાય નથી હવે તો. ઓકે. એમને સપોર્ટ લોય તો ઓલામાં ને બધું થાય, બાકી તો હવે એ તો પૂરું થયું. પૂર્ણ વિરામ આવી ગઈ વાત ઉપર ભાઈજી. ઓકે.
પછી સ્પષ્ટપણે જે કહેવામાં આવે છે અને અંતિમ ઘડીએ જે ટેકો ખેંચવામાં આવે છે સ્પષ્ટ ફલિત થાય છે. આ સિવાય જામનગર જિલ્લાની એક મિનિટ, તમારી પાસે ઓડિયો નથી? ઓડિયો છે. હા, તો એ ઓડિયોમાં શું છે? એ ઓડિયોમાં દેવેન્દ્રભાઈ પોતે કહે છે શું કે ઈશુદાનભાઈ ગઢવીએ કીધેલું છે કે ભાઈ તમારે વિપક્ષમાં બેસવાનું છે. ઓકે, ભાજપની બી ટીમ છે, કઈ રીતે તમે કહો છો? ભાજપની બી ટીમ છે સ્પષ્ટપણે એટલે સાબિત થાય છે કે જુનાગઢ જિલ્લાની ચોકી તાલુકા પંચાયત એમાં આમ આદમી પાર્ટીના સભ્ય ગેરહાજર રહી છે અને ભાજપની પંચાયત બેસે છે. આ સિવાય અમરેલીની અંદર લાઠી તાલુકા પંચાયત એમાં આમ આદમી પાર્ટી ભાજપના સભ્યોના ટેકાથી પોતાની સરકાર બનાવે છે. આ સિવાય જામનગર જિલ્લાની લાલપુર તાલુકા પંચાયતમાં આપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં ત્યાં ભાજપની સરકાર બેસે છે. છોટા ઉદેપુર તમે લઈ લો, છોટા ઉદેપુરની ઘણી બધી તાલુકા પંચાયતો એવી છે કે એમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી હોવા છતાં એના સભ્યો ગેરહાજર રહી અને ભાજપની તાલુકા પંચાયતો બેસે એ રીતના પ્રયાસો કર્યા છે અને પંચાયતો બેસાડવામાં મદદરૂપ થયા છે. તો આ રોહિતભાઈ હતા, જેના કોંગ્રેસના નેતા છે રોહિતભાઈ, અને તેના ભાઈ છે તે તાલાળા તાલુકાના સેમરવાવ ગામેથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ તેમનો આક્ષેપ છે કે આમ આદમીના નેતાઓ છેલ્લી ઘડીએ દગો કરી ગયા અને આ દગો થવાના કારણે ભાજપ છે તેણે આ તાલુકા પંચાયતને કબજે કરી છે. આપને જણાવી દઈએ કે તાલાળા તાલુકા પંચાયતની કુલ 18 બેઠક છે, જેમાં 9 બીજેપી, 2 કોંગ્રેસ અને 7 આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. મતલબ કે સામસામે આ બંનેનું ગઠબંધન થાય તો 9 સીટ થાય એવું હતું. પરંતુ રોહિતભાઈનું કહેવું છે કે આપે દગો કર્યો છે. બીજી તરફ પ્રવીણ રામ છે, એનું કહેવું છે કે કોંગ્રેસના 2 જે સદસ્યો હતા તેણે અમારી સાથે આવું ગઠબંધન નથી કર્યું. જો કે આ અંદરોઅંદરનો મામલો હવે બહાર આવ્યો છે અને અંદરોઅંદરની લડાઈમાં ભાજપ ફાવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ધન્યવાદ.